નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે એનએમએમએસ અને જ્ઞાન સાધનાના વિભાગ 1ના બૌદ્ધિક યોગ્યતા કસોટી અંતર્ગત શ્રેણીઓ વિશે અભ્યાસ કરીશું અને તેમાં પણ સંખ્યા શ્રેણી વિશે. સંખ્યા શ્રેણીના આગળ આપણે 3 વિડીયો મૂકેલા છે. જો આપને જોવાના બાકી હોય તો પહેલાં એનો અભ્યાસ કરી લેવો. એની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. આપ આ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આજે આપણે હવે એનએમએમએસમાં જે ગત પરીક્ષાઓમાં પૂછાઈ ગયેલા પ્રશ્નો છે એનો આપણે મહાવરો કરીશું. સૌથી પહેલાં એક પ્રશ્ન છે 49, 48, 46, 43 અને 39. ઓપ્શન આપેલા છે અહીંયા 44, 42, 34 અને 35. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, તમે આ વિડીયો જુઓ છો તો માત્ર એને જોતા ન રહેતા પ્રશ્નનું સોલ્યુશન સમજતા પહેલાં એવું લાગે તો થોડોક પુશ કરી અને જાતે પ્રયત્ન કરજો, અને પછી ન સમજાય તો આગળ વિડીયો જોઈશો તો આપણે સરળતાથી ઝડપી સમજાય છે. તો અહીંયા આપણે જોઈએ છીએ તો આગળના વિડીયોમાં આપણે જોયું હતું કે શ્રેણીમાં આપણે સૌથી પહેલાં સંખ્યા વધે છે ઘટે છે એના આધારે સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકારની પેટર્ન આપણે પહેલાં શોધવી પડશે. તો અહીંયા ઘટાડો થાય છે. પહેલી સંખ્યા 49 છે, પછી 48, 46 નાની થતી જાય છે, એટલે અહીંયા ભાગાકાર અથવા બાદબાકી હોય એ આપણે નક્કી કરીએ. હવે 49 અને 39 એટલે ખૂબ જ ટૂંકો ગાળો છે, તો અહીંયા આપણને ખ્યાલ આવે કે અહીંયા બાદબાકીનો શ્રેણી હશે. તો જોઈએ, તફાવત જોઈએ. 49 અને 48 વચ્ચે 1નો તફાવત છે. 48 અને 46 વચ્ચે 2નો તફાવત છે, એટલે કે 48માંથી 2 બાદ કરેલા છે. 46 અને 43 વચ્ચે 3નો તફાવત છે. 43 અને 39 વચ્ચે 4નો તફાવત છે, એટલે કે પહેલાં 49માંથી 1 બાદ કરેલા છે, પછી 2 બાદ કરેલા છે, પછી 3 બાદ થયેલા છે, 4 બાદ થયા છે. તો હવે આ રીતે તમે અંકોની બાજુમાં તફાવત દર્શાવશો તો તરત જ તમને ખ્યાલ આવશે 1, 2, 3, 4. તો અહીંયા હવે આપણે 5 બાદ કરવાના થાય. તો 39માંથી 5 બાદ કરો તો તમને જવાબ મળશે 34. આગળ ઉદાહરણ 2 જોઈએ આપણે. 1, 4, 3, 16. ઓપ્શન આપ્યા છે 10, 20, 25 અને 34. તો અહીંયા 1 એટલે 1નો વર્ગ, 2 એટલે 2નો વર્ગ 4, 3નો વર્ગ 3 તેરી 9 અને 4નો વર્ગ 16 આપેલો છે. તો હવે આગળ આપણો જવાબ આવશે 5નો વર્ગ 25. તો જવાબ થશે આપણો ઓપ્શન સી 25. હવે આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ. 3, 2, 3, 5, 9, 17, 34, 31, 32 અને 33 આ રીતે ઓપ્શન આપેલા છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ તો સંખ્યામાં વધારો થતો જાય છે. તો અહીંયા સરવાળો અથવા ગુણાકાર હોય, અથવા સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કઈ પેટર્ન છે એ આપણે શોધવી પડશે. તો સૌથી પહેલાં આપણે જોઈએ તો 2 ને 1 વડે ગુણેલા છે. 2 એકા 2 અને 1 ઓછા કર્યા છે એટલે 3 આવ્યા. પછી 3 ને 2 વડે ગુણતા 3 દુ 6 ઓછા 1 કર્યા છે એટલે જવાબ આવ્યો 5. હવે 5ને પણ 2 વડે ગુણ્યા છે એટલે 10, એમાંથી 1 જાય એટલે 9. એ જ રીતે 9ને પણ 2 વડે ગુણતા 18 થાય અને 18માંથી 1 જાય એટલે 17. તો અહીંયા હવે આ જ પેટર્નથી આપણે આગળ જોઈએ તો 17ને 2 વડે ગુણીએ એટલે 17 ગુણ્યા 2 એટલે 34, અને એમાંથી 1 ઓછો કરીએ, બાદ કરીએ એટલે આવશે 33. તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન ડી. તો આગળ પ્રશ્ન 4 જોઈએ. 11, 121, 13, 31 અને પ્રશ્નાર્થ. તો અહીંયા તમે અંકો જોવો છો તો અહીંયા 11નો 1 ઘાત છે, 11નો 2 ઘાત એટલે 11નો વર્ગ છે, અહીંયા 11નો ઘન છે,
તો હવે અહીંયા 11નો 4 ઘાત છે એ જવાબ આવશે. તો 11નો 4 ઘાત એટલે 1331 છે, એને 11 વડે ગુણશું તો 14,641 જવાબ છે એ આવશે. તો આપણો જવાબ એ ઓપ્શન બનશે. ઉદાહરણ 5 જોઈએ. તો અહીંયા આપણને આપેલા છે 2, 7, 12, 17, પ્રશ્નાર્થ ચિહ્ન 27. તો અહીંયા આપણે બંને વચ્ચે અંકોનો તફાવત કાઢીએ તો 5 મળે છે, 7 અને 5 12, 12 અને 5 17. તો જો 5 5 સતત પેટર્ન ચાલતી હોય તો 17માં 5 ઉમેરીએ તો 18, 19, 20, 21 ને 22 જવાબ આવે, અને 22માં 5 ઉપર 27 મળી જાય છે. તો આ પેટર્ન છે એ સાચી છે. તો અહીંયા આપણો જવાબ આવશે 22. તો અહીંયા છે એ +5 એટલે કે દરેકમાં 5 5 5 5 ઉમેરાતા ગયા છે એ રીતની શ્રેણી છે. ઉદાહરણ 6 જોઈએ. 656, 432, 320, 264, 236. તો અહીંયા બહુ મોટા અંકો આપેલા છે, પણ બહુ ટૂંકો ગાળો છે 600 અને 200 વચ્ચેનો, એટલે ભાગાકાર તો શક્ય નહીં હોય. આપણે બંને વચ્ચેનો તફાવત જોઈએ તો 656માંથી 432 બાદ કરીએ તો બંને વચ્ચેનો તફાવત મળશે આપણને 224. 432માંથી 320 બાદ કરીએ એટલે 2, 3માંથી 2 જાય તો 1 અને 4માંથી 3 એટલે 112. ત્યાર પછી અહીંયા 320 અને 264 વચ્ચેનો તફાવત કરીએ તો આપણે અહીંયાથી જ તે એકમના અંકમાંથી એકમનો અંક બાદ કરીએ તો 10 લેવો પડશે. 10માંથી 4 જાય તો 6, અને ત્યારબાદ 2ની જગ્યાએ 1 થયા હોય 10 ફરીને લેવાનું થાય. ટૂંકમાં 31માંથી 26 જાય એટલે 5 વધશે. તો અહીંયા તમે જો 224, 112, 56. તો આ તફાવત ઘટતો જાય છે. હજી અહીંયા 264 અને 236 વચ્ચેનો તફાવત આપણે જોઈએ તો 28 મળશે. તો આ તફાવતમાં તમે જોઈ શકો છો કે અડધો એટલે કે તફાવત આગળની સંખ્યા કરતાં અડધો થઈ જાય છે. 224ના અડધા 112, 112ના અડધા 56, 56ના અડધા 28. તો 28ના અડધા કેટલા થાય તો કે 14. તો હવે પછીની સંખ્યા વચ્ચે 236 અને નવી સંખ્યા વચ્ચે 14નો ડિફરન્ટ હોય તો 236માંથી 14 છે એ તમે બાદ કરો એટલે તમને જવાબ મળશે 222. તો આપણો ઓપ્શન સી છે એ આપણો જવાબ બનશે. 7મો પ્રશ્ન જોઈએ. 3, 19, 97, 391, પ્રશ્નાર્થ 2359. અહીંયા ઓપ્શન આપેલા છે 1177, 1084, 1711, 1958. તો અહીંયા તો આપણે આંકડા જોઈએ છીએ એટલે આપણને ખ્યાલ આવી જાય વધતા ક્રમમાં વધી ગયા છે. 3થી 2359 સુધી પહોંચી છે શ્રેણી. તો અહીંયા બાદબાકી કે ભાગાકાર તો ન જ હોય, ગુણાકાર અને સરવાળો હોઈ શકે. તો બહુ મોટા તફાવતથી વધી રહ્યા છે એટલે આપણે ગુણાકાર જ હશે એવું સમજીએ. તો અહીંયા 3ને સાથે કેટલા ગુણીએ તો 19 આવે છે. તો 3 એકા 3, 3 દુ 6, 3 તેરી 9, 3 ચોક 12, 3 પંચા 15, 3 છક 18, 3 સત્તા 21. તો 18 અને 19 બેમાં આપણા 19 કંઈ આવતા નથી. તો અહીંયા એવી શ્રેણી હોય કે ભાઈ 19, 18 અથવા 21માં શ્રેણી હાલતી હોય અને કાં પ્લસ થતા હોય અને માઇનસ થતા હોય. તો અહીંયા આપણે પહેલાં 6 વડે ગુણીએ તો 3 ગુણ્યા 6 એટલે 18 થયા. 18માં 1 ઉમેર્યો એટલે 19 થયા. તો આ રીતે કરી જોઈએ તો આપણે જોઈએ તો 19 ગુણ્યા કેટલા કર્યા છે તો કે 19 ગુણ્યા આપણે 6 કરીશું તો વધી જાય છે. તો અહીંયા આપણે 19 ગુણ્યા 5 કરીશું. 19 પંચા અહીંયા 95 થશે. અહીંયા તો 97 છે, 1 ઉમેરશું તો 96 થશે. તો નહીં, 2 ઉમેર્યા છે તો 97 થયા. તો અહીં એક પેટર્ન જુઓ, પહેલાં 6 વડે ગુણ્યા હતા, પછી 5 વડે ગુણ્યા, તો હવે અહીંયા 4 વડે આપણે ગુણવાના થાય. તો આપણે 97 ગુણ્યા 4 કરીએ
97 ગુણ્યા 4 આપણો જવાબ આવશે 388. અહીંયા તમે જો સરવાળો છે એ વધતો ગયો છે. અહીંયા 1 ઉમેર્યા છે, અહીંયા 2, તો અહીંયા આપણે ઉમેરવાના થશે 3. તો 388 અને 3 89, 90 અને 91. તો 391 થશે, જે અહીંયા આપણને મળે છે. તો હવે આ જ પેટર્નથી આપણે જવાબ શોધવો હોય તો 4ને બદલે 3 વડે 391ને ગુણવા પડે. તો 391ને 3 વડે ગુણીએ. 3 એકા 3, 9 તેરી 27નો 7 વધી 2, 3 તેરી 9, 10 ને 11, 1173 થયા. અહીંયા 3 ઉમેર્યા હતા, તો અહીંયા આપણે 4 ઉમેરવા પડશે. 1173માં 4 ઉમેરો, 5, 6 ને 7 એટલે 1177. અહીં એ ઓપ્શન છે આપણો, એ જવાબ બની જશે. તો અહીંયા 7મા દાખલામાં આ રીતે ગુણાકાર ઘટતી સંખ્યામાં વધ્યો અને ઉમેર્યા એ 1, 2, 3 એ વધતી સંખ્યામાં. તો આ રીતે એક શ્રેણી બને છે. ત્યાર પછી 8મો દાખલો જોઈએ. તો અહીંયા ઘણા બધા આંકડાઓ છે. તો આવી રીતે મોટા ભાગે ઘણા બધા આંકડાઓ હોય ત્યારે મિશ્ર શ્રેણી અથવા સંયુક્ત રીતના શ્રેણીઓ હોઈ શકે. આપણે જોઈએ તફાવત પહેલાં ગોતીએ. તો અહીંયા એક તફાવત છે, 1માંથી 1 જાય, પછી અહીંયા પણ 1 છે, પછી અહીંયા પાછા 1 છે, 1 છે. તો આ રીતે શ્રેણી શક્ય બને નહીં, કારણ કે અહીંયા પછી 2 છે. તો આવી આટલા બધા અંકો સાથે શ્રેણી ન હોય. તો આપણે જોઈએ તો બીજી રીતે વિચારીએ તો 3 અંકોના જૂથ બનાવો. તો ત્રીજો અંક છે એ પહેલાં 2 અંકોનો સરવાળો છે. 3 છે તો 2 અને 1 3, 2 અને 3 5, 4 અને 3 7, તો 5 અને 4 9 જવાબ છે એ આપણો આવે. પ્રશ્ન 9 જોઈએ. 97, 86, 99, 88, 101 અને પછી 2 પ્રશ્નાર્થ ચિહ્ન આપેલા છે. એટલે અહીંયા આપણે 2 અંકો છે એ ગોતવાના થશે. તો સૌથી પહેલાં આપણે જોઈએ તો 97 અને 99, 99 અને 100 અને આ પ્રશ્નાર્થ એ રીતે આપણે સંબંધ શોધીએ. 86, 87, 88 અહીંયા 2 પ્લસ છે, અહીંયા પણ 2 પ્લસ છે. 97 પછી 98 ને 99, 99માં 2 ઉમેરતા 101 થાય છે. તો અહીં પ્રથમ પ્રશ્નાર્થ ચિહ્ન છે ત્યાં 88માં 2 ઉમેરતા 90 જવાબ આવશે અને 101માં +2 કરતાં 103 જવાબ આવશે. તો અહીંયા આપણો ઓપ્શન છે એ આપણો જવાબ બનશે. અહીંયા 1 મૂકી અને એક સંખ્યા સાથે પેટર્ન થઈ છે. 10મો પ્રશ્ન જોઈએ. 7, 11, 13 અને 17 પ્રશ્નાર્થ ચિહ્ન. ઓપ્શન આપ્યા છે 18, 19, 23 અને 29. તો અહીંયા આપણે ટૂંકી સંખ્યા છે એટલે સમજી શકીએ છીએ કે અને વધતી છે એટલે સરવાળો હશે. તો 7 અને 11, 13 અને 17, તો આમ વચ્ચેનો તફાવત જોઈએ તો અહીંયા 4નો તફાવત છે, 12 અને 13 2નો છે, પછી વધારે છે તો કોઈ પેટર્ન થતી નથી. તો અહીંયા આપણે એક રીતે જોઈએ તો આ 7, 11, 13 અને 17 એ બધી અવિભાજ્ય સંખ્યાઓ છે. આપણે પ્રથમ વિડીયોમાં જોયું હતું અવિભાજ્ય સંખ્યાઓ. તો 7, 11, 13, 17, તો 17 પછીની અવિભાજ્ય સંખ્યા છે એ આવશે 19. 18 છે એ વિભાજ્ય સંખ્યા છે, 2 કરતાં વધારે અવયવ આવે. તો આપણો અહીંયા જવાબ અવિભાજ્ય સંખ્યાની શ્રેણી હોય 19 જવાબ આવશે. પ્રશ્ન 11 જોઈએ. 5, 30, 180 પ્રશ્નાર્થ અને 64, 180. તો અહીંયા આપણે જુઓ તો પ્રશ્નમાં અંકો છે ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. તો અહીંયા કોઈ ગુણાકારની શ્રેણી હોય, ગુણાકાર સાથે અન્ય સરવાળો બાદબાકી પણ હોઈ શકે, પણ ગુણાકારની શ્રેણી તો હશે જ, કારણ કે આપણે અહીંયા મોટા અંકો થતા જાય છે. તો 5 અને 30, તો 5ને કેટલા વડે ગુણીએ તો 30 થાય. તો 5 ગુણ્યા 6, 5 6 30. તો 30ને કેટલા વડે ગુણીએ તો 180 થાય છે. તો 6 વડે, તો અહીંયા પણ 6 વડે ગુણતા કોઈ અંક આવશે અને એને 6 વડે ગુણતા જો 64, 180 આવે તો આપણો જવાબ બની જાય. તો 180 ગુણ્યા 6 તમે કરશો
તો 6 0 0, 8 6 48નો આઠડો વધી 4, 6 એકા 6 ને 4 10, એટલે કે 1080 આપણો જવાબ બને છે. તો અહીંયા ઓપ્શન સી છે એ આપણો જવાબ છે. હવે 180ને પણ 6 વડે ગુણશું તો 6480 જવાબ મળશે. આગળનો પ્રશ્ન જોઈએ. 12, 25, 36, 49, પ્રશ્નાર્થ ચિહ્ન અને 81 ઓપ્શન છે. પણ આ ઓપ્શન જોતાં પહેલાં જ તમે અંકો જો શરૂઆતમાં જ વર્ગ અને ઘન પાકા કર્યા છે તો તમને ખબર પડશે કે 25 છે તો એ 5નો વર્ગ છે, 36 છે તો એ 6નો વર્ગ છે, 49 છે તો એ 7નો વર્ગ છે, 7 7 49, પ્રશ્નાર્થ ભૂલી જાઓ, 81 છે તો એ 9નો વર્ગ છે. તો 5 6 7 અને 9, તો અહીંયા વચ્ચે 8નો વર્ગ હોય તો 8નો વર્ગ છે 8 × 8 એટલે 64 છે એ ડી ઓપ્શન જવાબ છે એ બનશે. તો આ વર્ગની સીધી શ્રેણી છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. 64,000, 27,000 અને 8,000. તો આમ આપણને આ ખૂબ જ મોટી સંખ્યા લાગે, પણ તમે પાછળના શૂન્ય સહેજ ને એમ વિચારો 64, 27 અને 80, તો તમે કહેશો કે ભાઈ આ તો છે એ આપણા વર્ગ અને ઘન જે આપણે પાકા કરેલા છે એ જ શ્રેણી છે. પણ અહીંયા પાછળ શૂન્ય એટલે કે 10 20 30 આપણે જેમ કરીએ એ જ રીતની આ પેટર્ન છે. તો 64 છે તો 64 છે એ 4નો ઘન છે, ચોકે ચોકે 16, 16 ચોક 64. તો અહીંયા શૂન્ય ઉમેરી દીધી 40નો ઘન, તો 40ના ઘનમાં શૂન્ય છે એ 3 લાગી જશે એટલે 64,000 થયા છે. 27 છે તો એ 3નો ઘન છે, પાછળ 3 શૂન્ય છે એટલે 30નો ઘન થયો છે. અહીંયા 3 તેરી 9 તેરી 27. તો અહીંયા 20નો ઘન છે, 2 2 4 2 8 એટલે 8,000. તો 40, 30 અને 20. તો હવે આવશે 10નો ઘન, 10નો ઘન એટલે થશે 1,000. તો અહીંયા આપણો ઓપ્શન બનશે 1,000 એ આપણો જવાબ છે. 14મો પ્રશ્ન. 15, 27, 41, પ્રશ્નાર્થ અને 75. તો અહીંયા તમે જુઓ તો 15 થી 75 સુધી છે, સંખ્યા બહુ વધી પણ નથી, તો સરવાળો અથવા ગુણાકાર હોઈ શકે, પણ ગુણાકાર નહીં હોઈ શકે કારણ કે અંકો એટલા બધા વધતા નથી. તો આપણે પહેલાં તફાવત મેળવીએ. 15 અને 27 વચ્ચે કેટલો તફાવત છે? તો કે 12નો તફાવત છે. 27 અને 41 વચ્ચે, તો 41માંથી 27 બાદ કરો, 14નો તફાવત છે. હવે અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન છે, તો અહીંયાથી આપણે જોઈએ તો 12, 14 તફાવત 2 વધ્યા છે. જો અહીંયા તફાવત આ જ પેટર્નમાં વધતો હોય તો 16 હોવો જોઈએ. તો 41ની અંદર 16 આપણે ઉમેરીએ તો આપણને મળે 57. હવે 57ની અંદર આ જ પેટર્નથી આપણે હાલીએ 12, 14, 16, તો 18 કરવાના થાય. 18 ઉમેરીએ તો અહીંયા આપણને 75 મળે છે. તો આ પેટર્ન આપણી સાચી છે. તો અહીંયા આપણો જવાબ આવશે 57. 12, 14, 16, 18 આ શ્રેણીમાં છે એ ઉમેરાતા ગયા છે. તો જવાબ ડી ઓપ્શન 57 આવશે. પ્રશ્ન 15મો. 5, 100, 15, 50, 45, પ્રશ્નાર્થ ચિહ્ન 135. ઓપ્શન આપેલા છે 55, 35, 25 અને 75. તો સૌથી પહેલાં અહીંયા તમે જુઓ તો એક અંક મોટો છે 200, પછી નાનો છે, મોટા નાના છે, તો મિક્સ છે. તો અહીંયા આપણે પહેલાં 1 મૂકી અને એક સંખ્યા સાથે જોઈએ તો અહીંયા આપણને સંબંધ મળે છે, અહીંયા પણ મળે છે. તો જોઈએ 5 અને 15, તો 3 વડે ગુણેલા છે, 5 તેરી 15. પછી પાછા 3 વડે 15ને ગુણતા 45, 45ને પણ 3 વડે ગુણતા 135. નીચે 100ના 50 થયા છે, મતલબ 2 વડે ભગાણા છે એટલે કે અડધા થયા છે. હવે 50ના પણ 2 વડે ભાગીએ અથવા અડધા કરીએ તો આપણને જવાબ મળે 25. તો અહીંયા આપણો ઓપ્શન સી છે એ જવાબ થશે. પ્રશ્ન 16 જોઈએ. 9, 13, 16, 17,
25, પ્રશ્નાર્થ ચિહ્ન 36 અને 25. તો અહીંયા પણ તમે જો એક સંખ્યા મોટી છે, નાની મોટી એમ થાય છે, તો એક મૂકી અને એક સંખ્યા સાથે આપણે જોઈએ તો 9 અને 16 વચ્ચેનો તફાવત કેટલો છે? તો કે 7નો છે. 16 અને 25 એટલે કે 25 અને 16 વચ્ચે તફાવત છે એ 9નો છે. 25 અને 36 વચ્ચે 11નો તફાવત છે. તો 36 પછી તો અહીંયા કોઈ અંક છે નહીં. નીચેનામાં જોઈએ 13 અહીંયા પ્લસ થયેલા છે. 13 પછી 17 છે તો 13 ને 4 પ્લસ કરતા 17 થયેલા છે. 17માં આ જ પેટર્ન હોય તો 4 ઉમેરીએ તો કેટલો જવાબ આવશે? 17માં 4 ઉમેરીએ તો 18, 19, 20 અને 21 આવશે. જો અહીંયા 21 હોય અને એમાં પાછા ફરી 4 ઉમેરીએ તો 25 મળે છે. 4 ને 1, 5, 25 તો એ પેટર્ન ચાલે છે. તો અહીંયા આપણે કહી શકશું કે આપણો જવાબ છે એ 21 આવશે. આગળનો પ્રશ્ન જોઈએ, 17 નંબરનો પ્રશ્ન. 7, 14, પ્રશ્નાર્થ ચિહ્ન 56 અને 112. તો અહીંયા તમે જુઓ ઓપ્શન આપેલા છે 25, 27, 28 અને 54. તો અહીંયા 7 ને 2 વડે ગુણેલા છે. 7 ગુણ્યા 2 એટલે 7 દુ 14. 14 ને કેટલા વડે ગુણીએ? તો કે 2 વડે ગુણીએ તો 28 આવશે. 28 ને 2 વડે ગુણીએ, અહીંયા પ્રશ્નાર્થ છે ને 28 આવે તો 2 વડે ગુણીએ તો 56 થાય. અહીંયા આપણો જવાબ છે 28 બનશે. સીધી શ્રેણી છે, દરેક અંકને 2 2 વડે ગુણેલા છે. અહીંયા પ્રશ્ન 18 છે. 1001, 27001, 64 001, 125 001 ઓપ્શન આપેલા. અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન છે એ અહીંયા છે એવું સમજજો. તો અહીંયા વચ્ચે એક અંક તૂટે છે એ આપણે ગોતવાનો છે. તો અંકો મોટા લાગે પણ અઘરું નથી. અહીંયા છે એ 10નો ઘન છે. 10નો ઘન થાય 1000 વત્તા એમાં 1 કરેલો છે એટલે 1001. 27 છે તો એ 30નો ઘન છે. આમ 3નો ઘન 27 પણ અહીંયા 27000 આપ્યા છે એટલે આપણે કરીશું 3 તેરી 9 તેરી 27000 પ્લસ 1 થતાં 27001 આવ્યા છે. એ જ રીતે 40નો ઘન અને પ્લસ 1 ચોકે ચોકે 16 ચોક 64000 અને 1. એ જ રીતે 5નો ઘન એટલે કે 50નો ઘન 5 5 25, 25 પંચા 125 અને એમાં 125 પ્લસ 3 0 3ના થશે અને પ્લસ 1. તો અહીંયા 10 તો 1 મિસ થયા 20. તો આ પ્રશ્નાર્થ ચિહ્ન છે ત્યાં 20નો ઘન એટલે કે 2નો ઘન 2 2 4 2 8 એટલે કે 8000 પ્લસ 1. જવાબ છે એ બી ઓપ્શન છે એ આવશે. ખાસ અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન છે. ઓર આગળનો દાખલો જોઈએ. 19 નંબર. 40, 120, 200, 360. તો 40, 120 બેની વચ્ચેનો તફાવત આપણે જોઈએ તો કેટલો આપેલો થાય છે? 80. 120 અને 200 વચ્ચે પણ 80 એટલે કે અહીંયા પ્લસ 80 થયા છે. અહીંયા પણ પ્લસ 80 થયા છે. તો 200માં પણ પ્લસ 80 કરીએ તો 200 ને 80 પ્રશ્નાર્થ ચિહ્નમાં આવે અને એમાં પણ 80 પ્લસ કરીએ જો આ પેટર્ન ચાલતી હોય તો 0, 8 ને 8 16 વધી 1 ને 360 મળે છે. તો અહીંયા આપણો જવાબ આવશે 280. એ ઓપ્શન છે એ આપણો જવાબ છે. ત્યાર પછી 20મો પ્રશ્ન. 3, 10, 30, 43 વચ્ચે પ્રશ્નાર્થ ચિહ્ન છે. તો અહીંયા આપણે એનો જવાબ ગોતવાનો છે. તો અહીંયા આપણે જોઈએ તો બે વચ્ચે તફાવત કેટલો છે? તો કે 7નો. અહીંયા કંઈક હશે તફાવત, અહીંયા પણ હશે. 30 અને 43 વચ્ચે 13નો તફાવત છે. તો અહીંયા તફાવત સરખો નથી. અહીંયા 7 છે અને અહીં 13 છે એટલે વધતો હશે. જો અહીંયા 8 અને 9 હોય તો 10 થવો જોઈએ પણ એવું નથી. તો અહીંયા 7 પછી 8 અને 9 હોય અને અહીંયા 11 હોય એટલે કે એકી સંખ્યાઓમાં ઉમેરો થયો હોય
તો 10ની અંદર 9 ઉમેરતા 19 જવાબ આવે અને 19માં 11 ઉમેરતા 30 પેટર્ન આપણે મળી જાય છે. તો 20મા દાખલામાં આપણો જવાબ બનશે બી ઓપ્શન 19. 21મો પ્રશ્ન 10, 14, 28, 32, 64, 68, 136 ને પ્રશ્નાર્થ ચિહ્ન. ઓપ્શન આપેલા છે 140, 132, 64 અને 272. તો અહીંયા 10 અને 14 વચ્ચેનો તફાવત આપણે જોઈએ તો કેટલો છે? 4 છે. અહીંયા તફાવત નથી મળતો પણ ડબલ થાય છે તો ગુણાકાર છે. 14 દુ 28. પછી અહીંયા 28માં 4 ઉમેર્યા છે એટલે 29, 30, 31 ને 32. અહીંયા 32માં 2 વડે ગુણ્યા છે એટલે કે પેટર્ન બને છે 4 ઉમેર્યા 2 વડે ગુણ્યા, 4 ઉમેર્યા 2 વડે ગુણ્યા. અહીંયા 4 ઉમેરશો એટલે 68 થયા, એને 2 વડે ગુણ્યા એટલે 136 થયા. હવે 136માં તમે 4 ઉમેરશો તો જવાબ મળશે 140. એટલે કે અહીંયા આપણો ઓપ્શન એ છે એ અહીંયા આપણને જવાબ મળશે. 22મો પ્રશ્ન જોઈએ તો 3, 6, 10, 15, 21 પ્રશ્નાર્થ ચિહ્ન અને 36. તો અહીંયા તફાવત આપણે મેળવીએ તો 3 અને 6 વચ્ચે તફાવત 3નો છે. 6 અને 10 વચ્ચે 4નો એટલે કે 4 ઉમેર્યા છે. પછી 10માં 5 ઉમેર્યા છે. પછી 6 ઉમેર્યા છે તો અહીંયા ક્રમિક સંખ્યાઓનો પેટર્ન બને છે. તો 21માં 7 ઉમેરતા આપણો 28 જવાબ છે એ બને છે. તો અહીંયા આપણો ઓપ્શન ડી છે એ જવાબ થશે. ત્યાર પછી 23મો દાખલો છે 17 પ્રશ્નાર્થ ચિહ્ન 31, 41, 53 અને 67. તો અહીંયા વચ્ચે પ્રશ્નાર્થ ચિહ્ન છે તો અહીંયા આપણે પાછળના અંકો વચ્ચેનો તફાવત જોઈએ તો અહીંયા 14નો તફાવત છે. 53માંથી 41 બાદ કરીએ તો 12નો એટલે કે 12 ઉમેરાણા છે. અહીંયા 10 ઉમેરાણા છે. તો અહીંયા તમે જુઓ 14, 12, 10 તો અહીંયા 8 ઉમેરાઈને એટલે કે 8 બાદ થવા જોઈએ અને અહીંયા 6 તો 17માં 6 ઉમેરીએ તો જવાબ આવશે 23. તો અહીંયા આપણો સી ઓપ્શન છે એ જવાબ બનશે. તો આ રીતે પણ તમે પાછળના અંકોમાંથી પણ પેટર્ન ગોતી શકો. અહીંયા 2 બાદ થયા છે. આમ જુઓ તો આગળથી જોઈએ તો બેકી સંખ્યાઓ એટલે કે એક મૂકીને એક સંખ્યામાં વધારો થઈ અને ઉમેરો થયો છે. બંને રીતે આપણે શોધી શકીએ છીએ. 24મો પ્રશ્ન 49, 48, 46, 43 ને 39. તો ખૂબ જ ટૂંકો ગાળો છે અને ઓછી સંખ્યા છે એટલે બાદબાકી જ હોય. તો જોઈએ 49માંથી 48 જાય તો -1 છે. 48માંથી 46 જાય એટલે -2 છે. 46 અને 43માં 3 છે તફાવત. 43 અને 39 વચ્ચે 4નો તફાવત છે. તો અહીં પેટર્ન બની 1, 2, 3, 4. તો હવે અહીંયા આગળની સંખ્યા માટે આપણે 5 બાદ કરવા પડે. 39માંથી 5 બાદ કરો તો તમને 34 જવાબ મળશે. ત્યારબાદ 25મો દાખલો 1, 7, 3, 14, 6, 21, 10, 18 પ્રશ્નાર્થ ચિહ્ન અને 15. તો અહીંયા ફરી વખત યાદ કરાવું કે જ્યારે ઝાઝી બધા અંકો હોય ત્યારે ડબલ શ્રેણી હોવાની શક્યતાઓ છે. એક મૂકીને એક સંખ્યા સાથે એનો સંબંધ હોય. દાખલા તરીકે અહીંયા તમે જુઓ તો 1 અને 3 તો 1 વત્તા 2 છે એટલે 3 થયા. 3ની અંદર પાછા 3 ઉમેર્યા એટલે 6 થયા. 6ની અંદર 4 ઉમેર્યા એટલે 10 થયા. 10ની અંદર તો હવે કેટલા ઉમેર્યા હોય 2, 3, 4 અને 5. તો 10ની અંદર 15 ઉમેરતા આપણો જવાબ અહીંયા મળી જશે એ ઓપ્શન. અહીંયા ઉપરની પેટર્ન જુઓ તો 7 ગુણ્યા 2 છે 14. 7 દુ 14. પછી પાછા એમાં 7 ઉમેર્યા છે. અહીંયા 7 પ્લસ છે +7 +7. આ રીતે શ્રેણી છે એ આગળ વધી રહી છે. તો અહીંયા આપણો જવાબ છે એ શ્રેણીમાં 15 આવશે. 26મો દાખલો 2, 5, 9, 8, 11, 15, 14, 13, 21. તો અહીંયા પણ આપણે તફાવત મેળવીએ
તો અહીંયા 2 અને 3 એટલે અહીંયા +3 કર્યા છે. 5 ને 4 તો અહીંયા +4 કરેલા છે. અને 9માંથી 8 એટલે અહીંયા ઓછાનો એક તફાવત છે. ફરી વખત અહીંયા 8 અને 11, 8 એટલે 9, 10 ને 11 એટલે +3. 11 અને 15 વચ્ચેનો તફાવત એટલે +4. 11માં 4 ઉમેરતા 15 થયા. અહીંયા 14 આવ્યા એટલે -1. 14 અને 17 વચ્ચે તફાવત જોઈએ. 14 પછી 15, 16 ને 17 3 ઉમેર્યા છે. 17 પછી 4 ઉમેરતા 21 થયા. તો એક પેટર્ન બની 3, 4 અને -1. 3 ઉમેર્યા, 4 ઉમેર્યા અને 1 બાદ કર્યા. તો અહીં 3 ઉમેર્યા, 4 ઉમેર્યા અને હવે અહીંયા -1 કરવાના થાય. તો 21માંથી 1 જાય તો ડી ઓપ્શન 20 આપણો અહીંયા જવાબ બનશે. 27મો પ્રશ્ન જોઈએ. 4, 9, 19 અને 34 પ્રશ્નાર્થ ચિહ્ન છે. ઓપ્શન આપેલા છે 44, 49, 54 અને 59. તો 4, 9, 19 અને એ વચ્ચેનો તફાવત આપણે જોઈએ. 4 અને 9 વચ્ચે તફાવત છે 5નો. 9 અને 19 વચ્ચે 10નો તફાવત એટલે કે અહીંયા 5 ઉમેર્યા છે, 10 ઉમેર્યા છે. 19માં 15 ઉમેર્યા છે. તો અહીં સીધી પેટર્ન બને છે 5, 10, 15 અને 20. તો હવે 34માં 20 ઉમેરવાના થાય. 34માં 20 ઉમેરતા 54 જવાબ છે એ આપણો બનશે. 28મો દાખલો જોઈએ. 7, 14, 42 ને 168 પ્રશ્નાર્થ ચિહ્ન. ફરી વખત યાદ કરાવું, સંખ્યા વધી રહી છે અને ખૂબ જ ઝડપથી વધી રહી છે. માટે અહીંયા ગુણાકાર છે એ હશે. તો 7 ને 2 વડે ગુણ્યા છે એટલે જવાબ આવશે 14. 14 ને 3 વડે ગુણ્યા છે, 14 તેરી 42. 42 ને 4 વડે ગુણ્યા 168 થયા. તો અહીંયા ગુણાકાર ક્રમિક સંખ્યામાં વધતો ગયો છે 2, 3, 4. તો અહીંયા આપણે હવે 168 ને 5 વડે ગુણવા પડે. 8 પંચું 40 ની 0 વધી 4. એકમનો અંક 0 આવતો હોય એવો એક જ જવાબ છે. આખો ગુણાકાર કરવાની જરૂર નથી. અહીં પેટર્ન મળી ગઈ છે. તો આપણો જવાબ છે એ 840 છે એ ડી ઓપ્શન આવશે. 29માં 34, 33, 29 અને 20 પ્રશ્નાર્થ ચિહ્ન. તો અહીંયા તમે જુઓ તો ખૂબ જ ટૂંકી ગાળામાં અહીંયા પેટર્ન છે એટલે કે બાદબાકી હોય. તો 34માંથી 1 બાદ કરતાં 33 આવ્યા. 33માંથી કેટલા બાદ કરતાં 29 આવ્યા? તો કે 4 બાદ કરતાં. અહીંયા 9 બાદ કરતાં 20 આવ્યા. તો અહીંયા બાદબાકીના ક્રમમાં કોઈ પેટર્ન નથી બનતી. એકી સંખ્યા, બેકી સંખ્યા, વિભાજ્ય કે અવિભાજ્ય એવી કોઈ પેટર્ન નથી બનતી. પણ અહીંયા આપણે જે વર્ગ શીખ્યા છે એ પેટર્ન બને છે. 1નો વર્ગ બાદ કર્યો છે, 2નો વર્ગ 4 બાદ કર્યો છે, અહીંયા 3નો વર્ગ 3 તેરી 9 બાદ કર્યા છે. તો હવે 20 પછી કેટલાનો વર્ગ બાદ કરવાનો થાય? 4નો વર્ગ. તો 4નો વર્ગ થાય 16. તો 20માંથી 16 બાદ કરો એટલે એ ઓપ્શન 4 છે આપણો જવાબ આવશે. 30મો પ્રશ્ન. 1/3, 1/9, 1/27. તો અહીંયા અંશ છે એ સરખા છે, છેદમાં પ્રક્રિયા વધે છે. એટલે કે પહેલાં 1/1 હશે, 1/3, 1/9 અને 1/27 આવી રીતના પેટર્ન છે. ને હવે આપણે આગળ શોધવાનું. તો અહીંયા નીચે 3 વડે ગુણ્યા છે. 1 તેરી 3, 3 તેરી 9, 9 તેરી 27. તો હવે આપણે 27ને 3 વડે ગુણીએ એટલે 7 તેરી 21નો એકડો વધી 2, 3 દુ 6, 7 ને 8 એટલે 81 છેદમાં આગળની પેટર્નમાં આવે તો 81 જવાબ આપ્યો હોય એવો બી ઓપ્શન છે. તો અહીંયા આપણો ઓપ્શન બી છે એ જવાબ થશે.